ચલો હવે અહીંયા ધ્યાન આપો. આપણે કયું ચેપ્ટર ભણતા હતા? 14મું ચેપ્ટર, બરોબર. એની અંદર આપણે કાલે જે ભારતનો જળમાર્ગ વિશે વાત કરતા હતા, બરોબર. તો કે ભાઈ ભારતનો જળમાર્ગ છે એ કેટલા કિલોમીટર લાંબો છે? તો આ પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાય. 7516 કિલોમીટર ભારતનો જળમાર્ગ એટલે કે દરિયાકાંઠો. એમાં પણ ગુજરાતને સૌથી વધારે દરિયાકાંઠો મળ્યો છે, જે સારી વાત કહેવાય, ગૌરવભરી વાત કહેવાય. પણ આપણે એ દરિયાકાંઠાનો સારી રીતે ઉપયોગ કરી શકતા નથી. બાકી એમાંથી ઘણી બધી ઇન્કમ ગુજરાત સરકાર મેળવી શકે જો ધારે તો. કારણ કે 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો ભારતના કોઈ રાજ્યમાં આટલો બધો મોટો નથી. તો ગુજરાતને લાંબો દરિયાકાંઠો મળ્યો છે તો એ બહુ સારી એવી વાત કહેવાય, બરોબર. દરિયાકાંઠે સોલાર પેનલ મૂકી હોય તો એમાંથી પણ ઘણી વીજળી મેળવી શકે સરકાર, સમજાય છે. પણ આવું કરવું પડે તો. આગળ, ભારતનો દરિયા કિનારો લગભગ 7516 કિમી લાંબો છે. તેના પર 13 મોટા અને 200 જેટલા નાના નાના બંદરો આવેલા છે. શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના બાદ ભારતના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જળમાર્ગનો સારો એવો વિકાસ થયો છે. ભારતના પશ્ચિમ કિનારે કંડલા, કચ્છની અંદર આવેલું કંડલા, મુંબઈ નાવાશોવા ખાતે જવાહરલાલ નહેરુ બંદર, માર્મગોવા મુડગાંવ, ન્યૂ મેંગલોર કોચી તથા પૂર્વ કિનારે કોલકાતા છે, હલ્દિયા છે, પારાદીપ, વિશાખાપટ્ટનમ, એન્નોર, ચેન્નઈ, તુતિકોરિન, આ બધા બંદરો છે, બરોબર છે, આવેલા છે. મુંબઈ ભારતનું સૌથી મોટું અને શ્રેષ્ઠ બંદર છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ભારતનું સૌથી મોટું અને શ્રેષ્ઠ બંદર કંડલા છે. વિધાન સાચું કે ખોટું? વિધાન સાચું કે ખોટું? ખોટું. ભારતનું સૌથી શ્રેષ્ઠ અને મોટું બંદર કયું છે? મુંબઈ. પણ એવું પૂછે, પરીક્ષક થોડોક એડવાન્સ હોય અને પરીક્ષક થોડોક અઘરું પેપર કાઢવા માંગતો હોય તો વિદ્યાર્થીઓ તો બધા આ જ પાકું કરીને જવાના છે, ભારતનું સૌથી મોટું અને શ્રેષ્ઠ. પણ કોઈક એવો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ગુજરાતનું સૌથી મોટું અને શ્રેષ્ઠ બંદર કયું? તો ત્યાં આપણા નંબર હોય તો નંબર વયા જાય અને નો નંબર હોય નંબર આવી જાય, બરોબર. માથા ખંજવાળવા મળે. શું આવે જવાબ? તો એમાં આવે કંડલા બંદર. કયું બંદર? કંડલા બંદર. આ તમારી બુકની અંદર લખી નાખજો. હું નથી લખાવતો, તમે લખી નાખજો. કારણ કે હું લખાવું છું ત્યારે અડધા જોવે જ છે, લખતા નથી. એટલે હવે તમે લખજો, તમારી જવાબદારી. મારી સામું જોવે છે કે બરોબર તો લખે છે ને, પોતે નથી લખતા. હું તમારી આટલું લખાવતો, બરોબર. ભારતનું સૌથી મોટું અને શ્રેષ્ઠ બંદર કયું? તો મુંબઈ. એની બરોબર નીચે લખો તમે, ગુજરાતનું સૌથી મોટું અને શ્રેષ્ઠ બંદર કયું? કંડલા. 2 પોઈન્ટ લખી નાખો તમારી યારે બુકમાં. ગુજરાતનું, આવો ભાઈ, સૌથી મોટું અને શ્રેષ્ઠ બંદર ગુજરાતનું પૂછે તો શું આવે? કંડલા બંદર. કંડલા ઉપરથી યાદ રાખવાનું, કચ્છ. ક્યાં આવેલું છે? તમે 2 જણા આવો છો, કાલે લેટ આવ્યા હતા, કાલે તમે ક્લાસને ડિસ્ટર્બ કર્યો હતો, આજે લેટ આવ્યા, આજે તમારી જગ્યા રાખી છતાં તમે ક્લાસને ડિસ્ટર્બ કર્યો. શરમ છે તમને? આ ઓનલાઈન ક્લાસ હાલે છે ને મારે તમને કેવું પડે, કાલે મેં જાતા કર્યા તમને. આજે તમારી આટલું સાઈન 3 જગ્યા રે એવી રીતે જગ્યા રાખી છતાં તમારે વાંધા પડે છે. શાંતિથી આવીને બેસી જાવ, હું અંદર આવવા દઉં છું તમને, નાઈ નથી પાડતો. સાહેબ લેટ આવે ને એને કાં તો અંદર આવવા ગયો ને કાં તો શાંતિથી બેઠી જાય એમ કયો. આજે એની જગ્યા રાખી છતાં એ મોડું કર્યું.
તો અહીંથી તમને 2 પોઈન્ટ મળ્યા. એક તો ભારતનો સૌથી લાંબો દરિયા કિનારો, ભારતનો દરિયા કિનારો કેટલો લાંબો છે તો 7516. એમાં ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો કેટલો? 1600 કિમી. ગુજરાત ભારતના તમામ રાજ્યોમાં સૌથી લાંબો દરિયા કિનારો ગુજરાતનો છે. આ વિધાન સાચું કે ખોટું? આ વિધાન એકદમ સાચું છે. કેવું છે? એકદમ સાચું. ભારતનું સૌથી શ્રેષ્ઠ અને મોટું બંદર મુંબઈ છે. આ વિધાન સાચું? તો સાચું. ગુજરાતનું સૌથી મોટું અને શ્રેષ્ઠ બંદર કંડલા છે. આ વિધાન સાચું? આ વિધાન સાચું. છતાં હમણાં મને કોઈ કોમેન્ટમાં આવે સાહેબ આઈએમપી આપો. આ તો આઈએમપી છે. આ બોલ્યો એ આઈએમપી છે. સમજાય છે? આઈએમપી ને કઈ અલગ શિંગડા કેવું હોય નહીં. સાહેબ જે બોલતા હોય એ તમારે તમારી બુકમાં નોંધી લેવાનું કે ભાઈ સાહેબ એમ કહેતા હતા કે આવું પ્રશ્ન પૂછાય તો એ પ્રશ્ન આપણે આપણી બુકમાં નોંધી લઈએ તો એ તમારા માટે આઈએમપી. બરોબર છે? હજી તો ચેપ્ટર શરૂ ન થયું હોય ત્યાં તો આઈએમપી શરૂ થઈ જાય. ગુજરાતનો દરિયા કિનારો કંડલા, મુન્દ્રા, ભાવનગર, પોરબંદર, વેરાવળ, સિક્કા, પીપાવાવ. આ પીપાવાવ અમરેલી જિલ્લામાં છે. બરોબર. રિલાયન્સ કંપનીએ છે આનું અધિગ્રહણ કરેલું છે. એટલે કે આખો વહીવટ કોણ સંભાળે છે? રિલાયન્સ કંપની સંભાળે છે. અમરેલી જિલ્લામાં પીપાવાવ પોર્ટ આવેલું છે. જાફરાબાદ થી આગળ જાવ ને આવેલું છે. ઓખા, પોશિત્રા, હજીરા વગેરે અગત્યના બંદરો છે. ભાવનગર ઓટોમેટિક લોક ગેટ ધરાવતું બંદર છે. બરોબર. ભાવનગરમાં પેલા જૂનું બંદર ધમધમતું હતું ભાઈ. એક સમયે જૂના બંદરનું બહુ ક્રેઝ હતો. બરોબર. આજે ડીમ પડી ગયું છે આખો વ્યવસાય. બાકી જૂના બંદરનું નામ હતું. બરોબર. ભાવનગરમાં ફેક્ટરીઓ પણ એટલી બધી હતી. પોરબંદર 12 માસ ખુલ્લું રહેતું બંદર. અહીંથી તમને પ્રશ્ન પૂછે ગુજરાતનું પોરબંદર 12 માસ ખુલ્લું રહેતું બંદર છે. વિધાન સાચું કે ખોટું? તો આ વિધાન કેવું છે? એકદમ સાચું. કંડલા ગુજરાતનું સૌથી મોટું બંદર છે. તો તમને આમાંથી કેટલા પ્રશ્ન મેં કીધા એ તમારે બધાએ યાદ રાખવાના છે. બરોબર. આગળ ભારતના હવાઈ માર્ગ વિશે ટૂંક નોંધ લખો. બધા પ્રકારના પરિવહનોમાં હવાઈ પરિવહન સૌથી વધુ છે, વધુ ઝડપી, પરંતુ મોંઘું છે. મોંઘું હોય જ ને ભાઈ, કારણ કે એનું જે ફ્યુલ આવે, જે એરોપ્લેન હકાલવા માટે એને પેટ્રોલ ન કહેવાય. આપણે બાઇક ચલાવી હોય તો એમાં પેટ્રોલ નાખવું પડે, પણ જે એરોપ્લેન ઉડાડવું હોય તો એમાં શું આવે? ફ્યુલ આવે એનું. અને એનું ફ્યુલ છે બહુ મોંઘું હોય. એના કારણે એનું ભાડું એ પ્રમાણે મોંઘું હોય. સમજાય છે? તો હવાઈ પરિવહન સૌથી વધુ ઝડપી, પરંતુ કેવું છે? મોંઘું છે. દૂરના અને દુર્ગમ સ્થળો, ગીચ જંગલો, પર્વતીય વિસ્તારોમાં ઝડપથી પહોંચવા માટે તે ઘણું કેવું છે? ઉપયોગી છે. કુદરતી આપત્તિઓ અને યુદ્ધના સમયે તે મહત્વની ભૂમિકા ભજવે છે. તમને ખબર છે કે જ્યારે બે દેશ વચ્ચે કોઈ આક્રમણ થાય ત્યારે આ મિસાઇલો દ્વારા અથવા તો લડાયક વિમાનો દ્વારા એ મહત્વની ભૂમિકા ભજવે છે. ભારતના વિમાનને ઉડવા માટે લગભગ 12 માસ અનુકૂળ હવામાન રહે છે, કારણ કે અમુક ઊંચાઈથી વાતાવરણની બહાર અમુક તો વિમાન ઉડતા હોય છે. તમને ખબર છે, જ્યારે મોટા મોટા દેશો ઉપર આપણે જતા હોય પ્લેન, આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ ફ્લાઇટ હોય બધી, એ બધી તો વાતાવરણની ઉપર ઉડતી હોય. એટલે એને કાંઈ વીજળી વરસાદ કે કાંઈ મતલબ હોય નહીં. હાલના દેશમાં હવાઈ વ્યવહાર વધતો જાય છે. ભારતમાં હવાઈ સેવાની સૌ પ્રથમ શરૂઆત ટપાલ સેવા માટે અલ્હાબાદથી નૈની સુધી થઈ. જો હવાઈ સેવાની સૌ પ્રથમ શરૂઆત કઈ બાબતને લઈને થઈ હતી? ટપાલ સેવા માટે. કયા શહેરથી? અલ્હાબાદથી લઈ અને નૈની સુધી. બરોબર છે. ભારતમાં ઇન્ડિયન એરલાઇન્સ અને કેટલીક ખાનગી કંપનીઓ હવાઈ પરિવહનની સેવા પૂરી પાડે છે. એર ઇન્ડિયા ભારતનો આંતરરાષ્ટ્રીય હવાઈ વ્યવહાર સંભાળે છે. યાદ રાખવું. પવનહંસ હેલિકોપ્ટર્સ લિમિટેડ ONGC તેના બોમ્બે હાઈ જેવા તેલ ક્ષેત્ર માટે અને રાજ્ય સરકારોને હવાઈ સેવા આપે છે. કોણ આપે છે? પવનહંસ હેલિકોપ્ટર્સ લિમિટેડ. કોને કોને સેવા આપે છે? તો કે ભાઈ બોમ્બે હાઈ, તમને મેં કીધું હતું મહારાષ્ટ્રની અંદર બોમ્બે હાઈ ખનિજ તેલ ક્ષેત્ર છે. શું છે? નૈનીતાલ ભાઈ ઉત્તરાખંડમાં આવેલું છે.
હવે આમાં નૈની લખેલું છે એ ખબર નહીં, પણ નૈનીતાલ જ હશે. નૈનીતાલ ઉત્તરાખંડમાં આવેલું છે. માટે રાજ્ય સરકારને હવાઈ સેવા આપે છે. ભારતીય વિમાન સત્તા મંડળ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભારતના આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો તેમજ નાગરિક વિમાનની ટર્મિનલ સહિત સેવાઈ મથકનું સંચાલન કરે છે. ભારતમાં કોલકાતા, મુંબઈ, ચેન્નાઈ, નવી દિલ્હી, બેંગ્લોર, હૈદરાબાદ, અમદાવાદ, તિરુવનંતપુરમ, પણજી, ગોવા, કોચી, પુણે, અમૃતસર વગેરે 15 જેટલા આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો છે. બરોબર છે, યાદ રાખવાનું. ભાવનગરમાં પણ આપણે 2-3 ફ્લાઇટ હાલે છે. સુરત છે, અમદાવાદ છે, આવા મોટા શહેરમાં હાલે છે. ભારતમાં પાઇપલાઇન વિશે ટૂંક નોંધ લખો. પાઇપલાઇનોનો ઉપયોગ કઈ કઈ બાબતોને પહોંચાડવા માટે થાય છે? તો યાદ રાખજો, પાણી, બરોબર છે. પછી છે ખનિજ તેલ, ઉપરાંત કુદરતી વાયુ. કુદરતી વાયુ કયા કયા છે? સીએનજી, પીએનજી, એલપીજી અને કેટલાક અન્ય પ્રવાહી પદાર્થોને પરિવહન માટે પાઇપલાઇનોનો ઉપયોગ થાય છે. ભારતમાં આ પ્રકારની પાઇપલાઇનો શહેરો, ખનિજ તેલની રિફાઇનરીઓ, ખાતરના કારખાના, તાપ વિદ્યુત મથકો વગેરેની નજીક નાખવામાં આવે છે. તમે ભાળો જ છો, બહાર ફરવા નીકળો ત્યારે આવી કંઈક ને કંઈક કામ ચાલુ હોય. બરોબર છે. ભારતમાં ખનિજ તેલ અને કુદરતી ગેસની મુખ્ય પાઇપલાઇનો નીચે પ્રમાણે છે. અસમના નાહરકોટિયાથી નુનમતી બેરોની સુધી ખનિજ તેલની પાઇપલાઇન પથરાયેલી છે. આ બધા વિધાનો તમારે યાદ રાખવાના નથી, ખાલી સમજો. ગુજરાતમાં કલોલથી કોયલી સુધી અને સલાયાથી મથુરા સુધી મુખ્ય પાઇપલાઇનો આવેલી છે. આ એક વિધાન યાદ રાખજો, કારણ કે ગુજરાતને અનુલક્ષીને છે એટલા માટે. સમજાય છે? ગુજરાતને રિલેટેડ છે એટલા માટે. જે કાંઈ વસ્તુ ભણવામાં આવે અને એમાં ખાસ કરીને ગુજરાત આવે એ વસ્તુઓ ઉપર થોડુંક ફોકસ આપણું કેવું રાખવાનું વધારે. કારણ શું? તમારી બોર્ડની એક્ઝામ કોણ લે છે? ગુજરાત બોર્ડ. બરોબર છે. તો આપણે ગુજરાત વિશેની માહિતી તો આપણે ગુજરાતી છીએ એટલે આપણને ખબર હોવી જોઈએ. ગુજરાતમાં હજીરા બંદરથી ઉત્તર પ્રદેશના જગદીશપુર સુધી પહોંચતી આ ગેસ પાઇપલાઇન છે. ગુજરાતમાં ખંભાત, ધુવારણ, કોયલી, અમદાવાદ ગેસ પાઇપલાઇનો આવેલી છે. જો આવી રીતે પાઇપલાઇનોને જોડેલી હોય છે. જુઓ, અમુક અંડરગ્રાઉન્ડ હોય, અમુક બહારથી પણ જોડેલી હોય. સમજાય છે? બોમ્બે હાઈના સમુદ્ર સ્થિત તેલ અને ગેસ ક્ષેત્રને મુંબઈ સાથે પાઇપલાઇન દ્વારા જોડાયેલા છે. ગુજરાતમાં સુરત, ભરૂચ, વડોદરા, અમદાવાદ, લીંબડી, જામનગર, મોરબી, રાજકોટ, ગાંધીનગર વગેરે શહેરમાં પાઇપલાઇનો દ્વારા રાંધણ ગેસ પૂરો પાડવામાં આવે. હવે તમને ખબર છે, કોઈ ગેસના સિલિન્ડર મોટા ભાગના શહેરોની અંદર ઓછા થતા ગયા, અને આપણે જેમ લાઇટ આવે વીજળી, એવી રીતે તે ગેસના ઓલા આવી ગયા છે, મીટર આવી ગયા છે. કેટલાના ઘરે છે? આવી ગયા છે ને. ગેસ સિલિન્ડર લેવાનો નહીં, એનું બિલ આવી જાય. બરોબર છે. તો એ રીતની વ્યવસ્થા થઈ ગઈ છે. ભારતમાં રજ્જુ માર્ગ એટલે કે રોપવે, આ એક પ્રશ્ન તમે પાકો કરીને જાજો. આમાં રોપવે પૂછાય તો તમને આવડે, પણ રજ્જુ માર્ગ પૂછાય તો કે આ કેવો માર્ગ વળી, આ કેવો માર્ગ, એવું સવાલ થાય. બરોબર. તો એવો સવાલ હવે થવા દેતા નહીં, કારણ કે રજ્જુ માર્ગ એટલે કે જો આવી રીતે રોપવે. બરોબર. આમાં બેઠો ત્યારે ઘણી વાર ચક્કર આવવા મળે, ઘણા મજા આવે. બરોબર. પાવાગઢ જાવ તો આમાં બેઠા હો એટલે પછી બહાર બધું વાંદરા બહુ દેખાય. બરોબર. એ વાંદરાને જોતા જોતા જે આની અંદર બેઠા હોય એ વાંદરા જેવા થઈ જાય. પછી તો ઘણી વાર એવો વિચાર આવે કે ઓલા વાંદરા સાચા છે કે અંદર બેઠા ઈ ના હળિયું કરે, ઓલા તાર ઉપર બેઠા હોય ને એની હળિયું કરે. તમને ખબર છે વાંદરાની થપાટ, ક્યારેક વાંદરો દાજમાં ચડ્યો હોય એની થપાટ મારે ને કોકને માર્યો તો કૂતરો પલટી ખાઈ જાય. મેં તમને વાત કરી હતી થોડાક 2-3 દિવસ પહેલા આપણે રસાયણ ખાતરની વાત કરતા હતા, મેં કીધું હતું જીએસએફસી કંપની. એ જીએસએફસી કંપની છે ને, એની અંદર પક્ષીઓ આટલા બધા છે. પછી આ વાંદરા, વડોદરાની અંદર વાંદરા બહુ, કારણ કે એના સિટી બધું કેવું છે, હરિયાળું સિટી, ગ્રીનરી બહુ. અને ઓરું પાવાગઢ ઓરું પડે ત્યાંથી, બરોડાથી પાવાગઢ ઓરું પડે. એટલે આ નગરની અંદર જે લોકો રહે છે, જે લોકો રહેતા હોય એના નગરની અંદર વાંદરા બહુ આવી છે. અને ત્યાં અમારે એક સુરસાગર કરીને મહાદેવ ભગવાનનું મંદિર છે. એટલે અમે એકવાર મહાદેવ ભગવાનના મંદિરે દર્શન કરવા ગયેલા, અને ત્યાં વાંદરા બહુ.
એટલે વાંદરા ઓલો કૂતરું છે એ વાંદરાની સામે ભણતું બહુ ભણતું. ઘણા બે કૂતરા ભેગા થઈને વાંદરા હારે ભણતું હતું. વાંદરો એક એ બજારોના બધાના મંદિરે આવે, એ લોકો કઈક ખાવા આપે. શું આપે? કઈક ખાવા વસ્તુ આપે. એટલે ઓલા વાંદરાઓ ખાતા. આ વાંદરો એક ને કૂતરા 4 અને ભસે ઓલાનો હળો કરે. પછી ઓલા વાંદરાને કઈક મગજ પીડ્યો ને એક ઝાપટ મારીને એ કૂતરું આમાં ફરવા માંડ્યું અને બીજા તો વૈયા જ ગયા, એ દેખાણા જ નહીં. એટલે વાત કરું છું. એટલે આ બધા પક્ષીઓ પ્રાણીઓની ક્યારેય કોઈ જગ્યાએ હળિયું કરાય નહીં. ગિરનાર જાવ તો ગિરનારમાં પણ બહુ આવા વાંદરાઓ દેખાય. બરાબર. એટલે ઘણીવાર આપણી પ્રવૃત્તિ કેવી છે ખબર? પ્રાણીઓ કરતા તે બદતર થઈ જતી હોય છે. આપણે જ્યારે પ્રાણીઓ અથવા પક્ષીઓની સામે નજર જાય ને ત્યારે આપણને આપણો મૂળ વારસો યાદ આવી જાય કે અમે આમાંથી તે અમારી ઉત્ક્રાંતિ થઈને હાલો આપણે એને જેવા થઈ જાય. એટલે લખણ દેખાવા મળે. તો એવું કરાય નહીં, કારણ કે આપણે ઉત્ક્રાંતિ થતા બહુ સમય લાગ્યો છે. માણસ એક પશુ જ હતું અને એમાંથી આપણે કહીએ ને સામાજિક પ્રાણી છીએ. આપણે કેટલાની યાદ છે? આપણે એક પ્રાણી જ છીએ પણ સમાજમાં રહેતા પ્રાણી. બરોબર છે. આપણી ઉત્ક્રાંતિ થઈ છે, ડાર્વિનવાદ આખો, અને એના માટે બહુ સમય લાગ્યો છે. ત્યારે આવો માણસ બન્યો. હવે એમાંથી પાછું પ્રાણી બનવું નથી એમ. સમજાય? કેટલાક પર્વતીય વિસ્તારમાં માલ સામાન, શ્રમિકો, મુસાફરો, પર્યટકો કે યાત્રિકોની હેરફેર માટે ઊંચા સ્થળો કે શિખરોને જોડતા રોપવે પર સરકતી ટ્રોલીઓનો ઉપયોગ થાય છે. આને એક પ્રકારની ટ્રોલી જ કહેવાય. સમજાય છે? ભારતમાં સૌથી વધુ રજ્જુ માર્ગો છે. કેટલા? સૌથી વધુ રોપવે છે ભારતમાં. દાર્જિલિંગ, કુલુ મનાલી, ચેરાપુંજી, ચેન્નઈ, આનેમલાઈ વગેરે પર્વતીય ક્ષેત્ર તેમજ હરિદ્વારમાં રજ્જુ માર્ગ આવેલા છે. ગુજરાતમાં પાવાગઢ, અંબાજી, સાપુતારા અને આ બધા કરતા મોટામાં મોટો અત્યારે આપણે અહીંયા નિર્માણ થઈ ગયું છે ગિરનાર, જુનાગઢની અંદર. ગિરનાર ભારતનું લગભગ વધારેમાં વધારે લાંબુ રોપવે અહીંયા છે અને ઊંચાઈ ઉપર. બરોબર. ગિરનાર પર્વતમાં શરૂ થઈ ગયો છે. અત્યારે જાય છે લોકો ફરવા. બરોબર. તમે પણ ક્યારેક પ્રવાસમાં જાવ તો આમાં બેઠજો. બરોબર. છેલ્લે 5-10 મિનિટનો જે ગાળો છે ત્યાં તમને ભગવાન દેખાય, કારણ કે ઓલા અવાજ આવે. એક જગ્યામાંથી એક તારમાંથી બીજા તારમાં જયારે એ ડબ્બો જાય ને તો અવાજ આવે, ખટક ખટક થાય, તો આપણને એમ થાય કે હમણાં આ જાહે હેઠું. સમજાય છે? એટલે છેલ્લી અને એ પર્વત આખો આવો છે. ગિરનાર પર્વત છે આખો આમ સીધો જ આવી રીતે ત્રાસી જતું હોય તો કઈ આપણને એટલી બધી બીક લાગે નહીં. પણ જયારે આમ ઊંચાઈએ જતું હોય રોપવે તો આપણને થોડુંક બીક લાગે. હે? હા, એટલે જ કહું છું. એટલે આવે મજા, પણ છેલ્લે નથી મજા આવતી. જે 7 મિનિટનો ગાળો છે ઉપર, જે 7 મિનિટનો, એ 7 મિનિટના ગાળામાં મજા આવતી નથી. ત્યાં થોડુંક આપણને એમ થઈ જાય કે હવે પાછા હેઠા જઈશું તો સારું. સમજાય છે? કારણ કે જોકે બહુ સારી કંપનીએ આનું કામ શરૂ કરેલું છે, વિદેશી કંપની છે કોઈ, અને બહુ સક્સેસ ગયું છે. હજી સુધી કઈ એવા અકસ્માત થયા નથી. એકવાર બેઠી જવાય, પછી જોયું જાય જે થાય. ઊભું તો રાખે નહીં કઈ. બરોબર. આપણને પોગાડે, કાં તો ઉપર પોગાડે, કાં તો આમ ઉપર પોગાડે, કાં તો નીચે પોગાડે. બરોબર. ઊભું રાખે નહીં. ગિરનારમાં રજ્જુ માર્ગ બનાવવાની કામગીરી શરૂ થઈ છે. શરૂ થઈ નથી, હવે પૂરી થઈ ગઈ અને લોકો બેઠે છે અને ફરવા જાય છે. આ પાઠ્યપુસ્તક પેલા છપાનું હોય એટલે ન ખબર હોય. બરોબર. બાકી હવે અત્યારે તમે જાઓ, અત્યારે શિયાળામાં જાઓ, એક ખાસ કરીને કેમાં બંધ હોય? એક તો શિયાળામાં કઈક વાતાવરણમાં થોડોક ફેરફાર હોય, બહુ અંધારું ને એવું હોય તો કદાચ ન રાખે. અને એક ચોમાસામાં કેવડાવે. એટલે ચોમાસામાં લગભગ 4 મહિના લગભગ બંધ જ હોય. સમજાય છે? તો આવી પરિસ્થિતિમાં બંધ હોય. બાકી તો વાતાવરણ જ્યારે ચોખ્ખું હોય ત્યારે રોપવે નો તમે આનંદ માણી શકો છો. જવા જેવું ખરું. ભારતમાં સંચાર તંત્રનો વિકાસ જણાવો. વિજ્ઞાન અને ટેકનોલોજીએ સંચાર ક્ષેત્રે ક્રાંતિ લાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે. શું કર્યો છે? મહત્વનો ફાળો આપ્યો છે. ટપાલ, ટેલિફોન, ઈમેલ, સેલફોન, રેડિયો, ટેલિવિઝન, કમ્પ્યુટર, ઇન્ટરનેટ, સેટેલાઇટ વગેરે સાધનોએ સંચારને ખૂબ ઝડપથી સરળ બનાવ્યું છે. બરોબર. પેલા જે કામ થવામાં વર્ષોના વર્ષો લાગી જતા, એ આજે સેકન્ડો અને પલવારમાં કામ થઈ જાય છે ને. સંચાર તંત્રના મુખ્ય 2 વિભાગો છે. એક છે વ્યક્તિગત સંચાર તંત્ર અને એક છે
સામૂહિક સંચાર તંત્ર. વ્યક્તિગત સંચાર તંત્ર એટલે કે ઇન્ટરનેટ અને સ્માર્ટફોન વ્યક્તિગત સંચાર તંત્રમાં સૌથી અસરકારક અને આધુનિક સાધન છે, જે તમે બધા આ સાધનોથી અમારી કરતા પણ વધારે પરિચિત છો, અને અમારી કરતા તમારી કરતા પણ વધારે હવેની જનરેશન છે એ પણ પરિચિત છે. હવે જે બધી પેઢી આવશે એ વધારે 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 પરિચિત થતી જાય છે, બરોબર. અને એકવાર આટલી બધી પરિચિત થઈ જાય કે વાત કરો. ઈમેલ, ઈ કોમર્સ, મુદ્રાની લેવડ દેવડ એટલે કે આપણે જે ઓનલાઈન પેમેન્ટ ટ્રાન્સફર કરીએ છીએ એ વગેરે ઇન્ટરનેટને કારણે ઝડપી બન્યું છે. ઈ કોમર્સ એટલે કે નાણાકીય ભાઈ વહીવટ હોય છે એ બધા અત્યારે કમ્પ્યુટરથી થાય છે. એકબીજાના ડાયરેક્ટ જે પૈસાની લેવડ દેવડ હતી એ પેલા તો શું થતું ખબર છે, વ્યક્તિએ પોતે જ આવવું પડતું. હવે કઈ એવું થવું પડતું નથી. પોતે જે બે ડીલરો હોય એની વચ્ચે જ કોન્ટેક્ટ થઈને એના ખાતામાં જમા થઈ જાય. આના કારણે ઘણી બધી વસ્તુઓ બચી છે ભાઈ. પહેલાના સમયમાં જેને મોકલો હોય પૈસા દેવા એ માણસ છટકી ગયો હોય, સમજાય છે. જેને પહોંચવું જોઈએ એને પહોંચે નહીં. આ ઉપરાંત સોશિયલ મીડિયા વિવિધ એપ્લિકેશન મારફતે સંચાર ક્ષેત્ર ક્રાંતિ આવી છે. ગ્રામ વિસ્તારોના લોકો પણ તેના મારફતે દેશ વિદેશના લોકો સાથે સંપર્કમાં રહે છે. આજે ગામડાના લોકો પણ જેટલું શહેરના લોકો જાણે એટલું જ જાણે છે. હા કે ના? બધી ખબર હોય છે ગામડાનો, કારણ કે મોબાઈલ દ્વારા આખી દુનિયાની તમામ માહિતી તમે મેળવી શકો છો. પણ એના માટે શું હોવું જોઈએ? મગજ તો હોવો જોઈએ, પણ એના માટે પહેલા તો જીદ હોવી જોઈએ કે મારે શીખવું છે. બાકી આજે તમે કોઈ પણ ક્લાસમાં જાઓ કે ન જાઓ, ઘરે બેઠા પણ તમે ભણીને આગળ વધી શકો છો. હા કે ના? તમારા તમામ પ્રકારનું કન્ટેન્ટ તમને મળી રહે, પણ એના માટે શું હોવું જોઈએ? અંદર શીખવાનો કીડો હોવો જોઈએ આપણામાં, કે મારે આ શીખવાની ધગશ હોવી જોઈએ. એ હોય તો થાય. જેનો જેવો વિષય એવું એનું કામ. બાકી યુટ્યુબ ની અંદર તમને બધું મળે જ છે, બરોબર. સામૂહિક સંચાર ક્ષેત્ર સમૂહ સંચારના બે માધ્યમો છે, એક છે મુદ્રિત માધ્યમ અને એક છે ઇલેક્ટ્રોનિક માધ્યમ. અખબારો છે, ટપાલ પત્રિકાઓ મુદ્રિત માધ્યમો છે, એટલે કે લખાણ દ્વારા લખાયેલી, સમજાય છે. તો આ કયા માધ્યમ છે? મુદ્રિત માધ્યમ. હવે 1 મિનિટ આપણે હાજરીમાં તમે ધ્યાન દઈ ગયો. નો કરીએ તો ચાલે એમ. 3 માર્કનું છે. યસ સર. આ કોણ કોમેન્ટ કરે છે ભાઈ? ચેપ્ટર 14 3 માર્કનું છે, તો એને છોડી દઈએ તો ચાલે? આ ચેપ્ટર ખરેખર છોડવા જેવું નથી, બરોબર છે. આમાં જે અગત્યના પોઈન્ટ છે એ તમે એક બુક ની અંદર લખી નાખો અને છેલ્લે વાંચીને જાઓ તો આમાંથી તમારા માર્ક આવવાની શક્યતા છે. અને કોમેન્ટ એકવાર કરો ભાઈબંધ. સર ચેપ્ટર 1 અને 21 ની પીડીએફ નથી આવી તો તમે મેસેજ કરજો. સાંજે લેક્ચર પૂરો થાય મારો, જ્યારે સમાજનો, પછી મેથના લેક્ચરમાં તમને પીડીએફ મોકલી દેશે અબ્બાસ સર, બરોબર. ખરેખર આ ચેપ્ટરને ઓપ્શનમાં કાઢો એવી એક આમાં કોમેન્ટ છે, બરોબર, કે ઓપ્શનમાં કાઢ્યું હોય તો હાલે, ઓપ્શનમાં કઢાય, પણ આપણે મોટા મોટા પ્રશ્ન નહીં કરીએ. આપણે શું કરશું? એક પેજ લઈશું, આપણી બુક લખેલી હોય ફેરબુટ, એની અંદર બધા જે અગત્યના મુદ્દાઓ છે એ બધા મુદ્દાઓ તમે શું કરી નાખશો? લખી નાખશો. જે તમને અગત્યના લાગતા હોય કે આમાંથી વિધાન પૂછાય, આમાંથી વિકલ્પો પૂછાય, આમાંથી ખાલી જગ્યા પૂછાય એવા છે, એ મુદ્દા લખી નાખવાના. છેલ્લે જયારે ચેપ્ટર વાંચીએ ત્યારે મુદ્દાઓ વાંચીને જવાના, બીજું કઈ વાંચવાનું નહીં.
આવા જે 2 માર્કના 3 માર્કના ચેપ્ટર હોય એમાં આવું કરવાનું, એમાં બધે બધા સવાલ કરવાના નહીં. સમજાય છે? આગળ. પ્રસાર ભારતી દેશનું સ્વાયત્ત પ્રસારણ નિગમ છે. આકાશવાણી અને દૂરદર્શન તેના 2 મુખ્ય વિભાગ છે. આ નિગમ આકાશવાણીના 415 સ્ટેશનો દ્વારા 23 ભાષામાં કાર્યક્રમો પ્રસારિત કરે છે. જે કુદરતી આફતોના સમયે મહત્વનું સંપર્ક સાધન. આજે પણ લોકો એવા છે, આટલા બધા સોશિયલ મીડિયા અને નેટવર્કિંગ છે છતાં પણ FM સાંભળવા વાળા લોકો આજે પણ છે. બરોબર છે? આજે પણ દૂરદર્શન ઉપગ્રહો દ્વારા દૂરદર્શન સમાચાર, હવામાનની વિગતો તેમજ શિક્ષણ અને મનોરંજનના કાર્યક્રમો પ્રસારિત થાય છે. આજે ચેનલો આટલી બધી વધી એના કારણે કોઈ જગ્યા ઉપર ફોકસ થતું નથી. પેલા એક દૂરદર્શન હતું અને એન્ટીના આવતું. કેટલા એન્ટીના જોયું? એન્ટીનામાં એક જ તે ચેનલ આવે. આ દૂરદર્શનનું ચેનલ આવે એમાં એક જ તે ચેનલ હોય અને એમાં જે આવે ને બધા એવા ધ્યાનથી જોતા. બરોબર? આંખું તાણીને આમ જોતા. કોઈને ચેનલ પહેરવાનું કઈ લપચપ જ નહીં. આજે તો ઘરમાં એક ટીવી હોય તો 10 જણા ચેનલ પહેરવા વાળા હોય. બાળકને કાંક જોવું હોય, મોટાને કાંક જોવું હોય, તમારી જેવા છોકરા છોકરીઓને કાંઈક જોવું હોય. બરોબર? ટીવી એક અને જોવા વાળા કેટલા. અને આના કારણે એક એક વસ્તુ જોવાય નહીં. ઘડીક આ ચેનલ પહેરવે, ઘડીક આ ચેનલ પહેરવે, એમાં કઈ ભેગું થાય. અને પેલા તો ઓલું શુક્રવારે એક મૂવી આવતું. આખા અઠવાડિયામાં શુક્રવારે એક મૂવી આવે. બરોબર? એવું હમણાં કહું 7:30 પછી તમને કહું કયું આવે. બરોબર? તો આખું અઠવાડિયું મૂવીની આટું થઈને મૂવી લખેલું એક ભાઈ હવે આ શુક્રવારે આ મૂવી આવશે તેની વાટ જોઈને લોકો બેઠતા. રામાયણ આવતી ને તો રામાયણ આવતી લોકો એના દુકાનો બંધ કરીને બેસી જતા. કારણ કે એક જ ચેનલ અને એમાં જોવાનું ખાલી એક, બીજી કોઈ માધ્યમ હતા નહીં. ત્યારે લોકોનું ફોકસ હતું. આજે ચેનલો વધી ગઈ, સોશિયલ મીડિયા વધી ગઈ, સ્કોપ એટલા બધા વધી ગયા, એમાં કોઈ જગ્યાએ એક જગ્યાએ તમારું ધ્યાન કેન્દ્રિત થતું નથી. તમારે નક્કી કરવાનું કે મારે મારું ધ્યાન ક્યાં કેન્દ્રિત કરવાનું. બાકી બધી જગ્યાએ ઘડીક ઘડીક સબસબિયા કરશો તો કાંઈ ભેગું થાય નહીં. આ એક જાતનો દરિયો છે અને દરિયાની અંદર કાંઠે બેઠીને આમ સબસબિયા કરશું ને તો કોઈ વસ્તુ ભેગું થાય નહીં. બરોબર વચ્ચે પડી અને તરવૈયો હારું તરશે તો એને કઈક મોતી મળશે, બાકી કઈ મળશે. ધ્યાન કોઈ જગ્યાએ એક વસ્તુ છે તમને ગમતી હોય એ વસ્તુમાં ધ્યાન કેન્દ્રિત કરો. આજે 8મા વાળાનું ભણાવતો હતો તે 8મા વાળા 4 છોકરા પોપટ જોતા હતા બારીની બહાર. એ કે જો સાહેબ પોપટ. બોલ આમાં તમને ભણવામાં ધ્યાન કેમ કેન્દ્રિત? તમે 2 કલાક ટ્યુશન ક્લાસીસમાં આવો અને 2 કલાક જો તમે લેક્ચર બરોબર ન ભરી શકતા હો તમે કઈ રીતે ધ્યાન તમારું કેન્દ્રિત કરી શકો? વિચાર કરો. અને તમને યાદ કેમ રહે? કોઈ દી રહે? જે વસ્તુ કરો છો એમાં ન્યા અંદર ડૂબી જાવ. તમે ભણો છો તો ભણવામાં ધ્યાન આપો. આજે 14મું ચેપ્ટર હોય ને તો 14મા ચેપ્ટરનું જ વિચારાય. 14મું ચેપ્ટર વાળા કયો ચેપ્ટરનું વિચારે ખબર? બીજા ચેપ્ટરના આઈએમપી પ્રશ્નો તમે દેશો. એટલે અમારી ઉપર શંકા છે તમને દેવા આટું તો અહીંયા બે ઉભા છે. પણ જ્યારે બીજું ચેપ્ટર હોય ત્યારે બીજા ચેપ્ટરની વાત કરાય ને. અત્યારે કયું હાલે છે? 14મું. તો આ આપણું ફોકસ કોઈ દી ભેગું થાય. ખરેખર જે વસ્તુ ભણો છો એમાં ધ્યાન કેન્દ્રિત કરતા શીખો તો કઈક આપણો ઉદ્ધાર થશે. બાકી તમારી જેમ આજે ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ તૈયારી કરે છે અને બોર્ડની એક્ઝામ દેવાના છે. આજે બધા લોકો ભણે છે. બરોબર? તમે કઈ નવીન કરતા નથી. તમે એમ કદાચ તમારી જાતને એમ માનતા હો કે અમે જ છીએ તો એ બોલું બધા એમ જ માને. સમજાય છે? ઉપગ્રહ સંચાર. ભારતે અવકાશ સંશોધન માટે કેટલાક ઉપગ્રહો આકાશમાં છોડ્યા છે. એ ઉપગ્રહો પોતાની કામગીરી સાથે સંચાર સાધનોનું પણ નિયમન કરે છે. ભારતે છોડેલા ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ સિસ્ટમ બહુહેતુક પ્રણાલી છે. તે હવામાન અને ચક્રવાત તથા વાવાઝોડા જેવી આફતો સમયે મહત્વનું સંપર્ક સાધન બની રહે. ભારતીય દૂરસ્થ સંવેદન ઇન્ડિયન રિમોટ સેન્સિંગ સેટેલાઇટ પદ્ધતિના ઉપગ્રહો પર આત્મનિર્ભર બની પોતાના પ્રક્ષેપણ વાહન, પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ અને જીઓસિંક્રોનસ લોન્ચ વ્હીકલ આવા 2 સ્પેસ શટલ હોય છે. આના દ્વારા ઉપગ્રહોને શું કરવામાં આવે? લોન્ચ કરવામાં આવે. શું કરવામાં આવે? લોન્ચ કરવામાં આવે. આ 2 સેટેલાઇટને બધું નિયમન અને નિયંત્રણ કોણ કરે? ભારતની અવકાશીય સંશોધન સંસ્થા પણ ઈસરો કરે.
બરોબર છે, તો એ આપણે યાદ રાખવાનું. આગળ, આંતરિક વ્યાપાર કોને કહેવાય? પરીક્ષામાં 1 માર્કનો તમને પ્રશ્ન પૂછાય, આંતરિક વ્યાપાર એટલે શું? આ યાદ રાખજો પરીક્ષા માટે, કારણ કે આમાં 1 માર્કના પ્રશ્ન પૂછાવાના છે, તો આપણને આવડવું જોઈએ. એક રાજ્યમાં વિપુલ પ્રમાણમાં ઉત્પાદિત થયેલી ચીજ વસ્તુઓ બીજા રાજ્યમાં નિકાસ કરવામાં આવે. સમજો તમે, આંતરિક વ્યાપારનો અર્થ શું? દાખલા તરીકે આ કોઈ આપણો ભારત દેશ છે. દાખલા તરીકે ભારતની અંદર, આ ગુજરાતની અંદર ડુંગળીનું વાવેતર બહુ થાય છે. સમજો તમે, ડુંગળીનું વાવેતર બહુ થાય છે. અને અહીંયા એક રાજ્ય છે ઉત્તરાખંડ. આ ઉત્તરાખંડ રાજ્યમાં ડુંગળી નું ઉત્પાદન નથી થતું. સમજાવું છું ખાલી, એમાં આટલું બધું ઉત્પાદન થતું નથી. તો ગુજરાત રાજ્ય છે એ ઉત્તરાખંડને ડુંગળી નિકાસ કરશે. શું કરશે? નિકાસ કરશે. તો આ ભારતના રાજ્યોની અંદરો અંદર વહીવટ થયો, વ્યાપાર થયો. તો આવા વ્યાપારને કેવો વ્યાપાર કહેવાય? આંતરિક વ્યાપાર. હવે દાખલા તરીકે ભારતની ઉપર કોઈ બીજો દેશ છે, આપણો પરમ મિત્ર જ લ્યો ને, પાકિસ્તાન. એને શું કરવા ભૂલવું જોઈએ? હા, પરમ મિત્ર દરરોજ સપનામાં આવે. હા, મારા કોણ બોલ્યું? બોલ્યું કોણ? કોણ બોલ્યું? આખો ક્લાસ બાર જાઓ બધા ભાઈઓ. તમારા હિસાબે ક્લાસ ડિસ્ટર્બ થાય છે, કાંઈ વાંધો નહીં. હાલો, એક રાજ્યમાં વિપુલ પ્રમાણમાં ઉત્પાદિત થયેલી ચીજ વસ્તુ બીજા રાજ્યમાં નિકાસ કરવામાં આવે અને બીજા રાજ્યમાં ઉત્પાદિત થયેલી ચીજ વસ્તુઓ પોતાના રાજ્યમાં આયાત કરવામાં આવે, તેને આંતરિક વ્યાપાર કહેવાય છે. દાખલા તરીકે પંજાબમાં ઘઉં વધારે ઉત્પન્ન થાય અને બીજા રાજ્યમાં તે મોકલે છે. ટૂંકમાં રાજ્ય વચ્ચે જે વ્યાપાર કરે છે એને આંતરિક વ્યાપાર કહેવાય. પંજાબમાં મીઠું પાકતું નથી. મીઠું ક્યાં પાકે? તો કે ભાઈ ગુજરાતની અંદર. ગુજરાતને સોલ્ટ સિટી કહેવાય. ગુજરાતને શું કહેવાય છે? સોલ્ટ સિટી કહેવાય છે. સોલ્ટ સિટી એની અંદર. તેથી ગુજરાત જેવા મીઠું પકવતા રાજ્યમાંથી તે આયાત કરે છે, બીજા રાજ્યોને મોકલે. આમ દેશના રાજ્યો વચ્ચે થતી ખેત પેદાશોની લેવેચના કારણે આંતરિક વ્યાપાર વિકસે. હકારાત્મક અને નકારાત્મક વ્યાપાર તુલનો અર્થ સમજાવો અને તેની અસરો જણાવો. દેશના આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં આયાત કરતા નિકાસની કિંમત વધુ હોય છે. આયાત કરતા નિકાસની કિંમત વધુ હોય એટલે હું? આપણે જે મેળવીએ છીએ એની કરતા મોકલીએ છીએ એની કિંમત કેવી હોય છે? વધુ હોય છે. તે દેશની વ્યાપાર તુલના હકારાત્મક ગણાય. પરંતુ નિકાસ કરતા આયાતની કિંમતો વધારે થાય છે તો દેશની વ્યાપાર તુલના નકારાત્મક ગણાય.
જે દેશ આયાત કરતા નિકાસ વધારે કરે તેને ચલણનું મૂલ્ય આંતરરાષ્ટ્રીય બજારમાં વધે અને જે દેશ નિકાસ કરતા આયાત વધારે કરે તે ચલણનું મૂલ્ય આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટે. ભારતમાં આયાત વ્યાપાર અને નિકાસ વ્યાપાર વચ્ચેનો તફાવત જણાવો. આ તફાવત તમે પાકું કરી નાખજો. આયાત વ્યાપાર અને નિકાસ વ્યાપાર એટલે શું? તો કે ભાઈ તેમાં બીજા દેશોમાંથી વસ્તુ ખરીદી અને ભારતમાં લાવવામાં આવે. આયાત કરવામાં અર્થ શું થાય? બીજા દેશો પાસેથી જે આપણા દેશમાં નથી થતી એવી વસ્તુઓ શું કરવાની છે? મંગાવવાની છે, આયાત કરવાની. ભારત સામાન્ય રીતે તેની વિકાસ યોજનાઓ અને ઉદ્યોગો માટે વિદેશથી ખનિજ તેલ, આપણે ખનિજ તેલ છે બહારથી મંગાવીએ છીએ, યંત્ર સામગ્રી સાધનોની આયાત કરીએ છીએ. ભારતની આયાતોમાં મુખ્યત્વે એક તો છે ખનિજ તેલ, યંત્ર સામગ્રી, સોનું, હીરા, પોલાદ, રસાયણો, ખાતર, દવાઓ, ઇલેક્ટ્રોનિક્સ જેવી વસ્તુઓ આપણે બહારથી આયાત કરીએ છીએ, મંગાવીએ છીએ. તેમાં બીજા દેશમાંથી વસ્તુઓ ખરીદીને ભારતમાં લાવવામાં આવે છે. બીજા દેશમાંથી વસ્તુઓ ખરીદીને શું કરવામાં આવે છે? ભારતમાં લાવવામાં આવે છે. હવે નિકાસ વ્યાપાર એટલે શું? ભારતમાં પણ અમુક વસ્તુઓ થતી હશે અને વિદેશમાં એની માંગ હશે, તો એવી વસ્તુઓ આપણો દેશ વિશ્વમાં શું કરે છે? નિકાસ કરે. તેમાં ભારત પોતાની વસ્તુ વેચીને બીજા દેશોમાં મોકલે. ભારત વિદેશી હુંડિયામણ કમાઈને પોતાના વ્યાપારની સમતુલા જાળવી રાખવા કેટલીક વસ્તુઓની નિકાસ કરે. શું કરે છે? નિકાસ કરે. ભારતની નિકાસોમાં મુખ્યત્વે કાપડ. પહેલેથી જ સુતરાઉ કાપડની માંગ વિદેશમાં બહુ હતી. તમે જ્યારે 9મું ધોરણ ભણ્યા અને વિદેશી પ્રજાઓ ભારતમાં આવી ત્યારે પણ તમે આ જોયું છે. આ બધી પ્રજાઓ ભારતમાં આવી હતી શું કરવા? વ્યાપાર માટે. કારણ કે ભારતની અંદર કાચા માલનો ખજાનો હતો. એ લોકો અહીંથી કાચો માલ મફતના ભાવે લઈ જાય અને ત્યાં શું કરે? મોડિફાઈ કરીને પાછું એને એ માલ આપણને વેચે તો આપ 3 ગણા ભાવેથી વેચે. સમજાય છે? વસ્ત્રો છે, ઝવેરાત છે, આભૂષણો, શણનું કાપડ, વાહનો, ઇજનેર સામાન, કાચું લોખંડ. તમને ખબર છે રાજકોટ છે ડીઝલ એન્જિન માટે વખણાય. બરોબર? ડીઝલ એન્જિન માટે રાજકોટ બહુ વખણાય. બરોબર? મોટી જીઆઈડીસી છે આખી. યંત્ર, રસાયણો, ચામડાનો સામાન છે. ભારતમાં પોતાની વસ્તુ વેચીને બીજા દેશોમાં મોકલે છે. આ નકશામાં જો તમને ભારતનો અલગ અલગ રેલ માર્ગ દેખાડ્યો છે. જ્યારે રેલ માર્ગ તમારે નકશામાં કઈ દર્શાવવાનો હોય તો તમારે આવી રીતે દર્શાવવાનો છે. બરોબર છે? આવી રીતે તમારે નકશામાં એની સંજ્ઞા આપવાની છે. આ રાષ્ટ્રીય જલમાર્ગ દર્શાવ્યો છે. તમે પીડીએફ મંગાવી લેજો એટલે તમને મળી જાય આ બધું. આગળ જુઓ, દેશના આર્થિક અને ભૌતિક વિકાસમાં કોનો કોનો ફાળો મહત્વનો છે? કોનો કોનો ફાળો મહત્વનો છે? કોનો? પરિવહન. કોનાથી દૂરસંચાર સેવામાં ઘણો જ સુધારો આવ્યો છે? દૂરસંચાર. કેમાંથી? કેમાંથી? ટેલિવિઝન. વ્યાપાર પ્રવૃત્તિ કયા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ છે? કયા પ્રકારની? જુઓ, જવાબ હરખા રીતે જુઓ ભાઈ, આડેધડ. બીજામાં ઉપગ્રહોથી, કારણ કે ઉપગ્રહોથી તે માહિતી મળે. આગળ ભારતમાં મધ્ય પૂર્વના દેશોમાં શાની નિકાસ કરે છે? કૃષિ પેદાશોની. ભારતમાં મધ્ય પૂર્વના દેશોમાંથી શાની આયાત કરે છે? કેનો? ખજૂર અને ખનિજ તેલ. પર્વતીય વિસ્તારમાં કયા પશુઓ બોજવાહક? બોજવાહક એટલે કે વજન ઉચકાવે, યાક. રણ પ્રદેશનું વાહન, ઊંટ. પ્રાચીન સમયથી જ પરિવહન માર્ગોમાં કયા માર્ગોનું મહત્વ વધુ છે? પ્રાચીન સમયથી. પ્રાચીન સમયથી કયું આવે? પ્રાચીન સમયથી રેલ માર્ગ નહીં આવે, સડક માર્ગ. ભારતમાં કયા રાજાઓના સમયમાં રાજમાર્ગની ઝાળ પથરાઈ હતી? સમ્રાટ અશોક અને ચંદ્રગુપ્ત મૌર્ય. બરોબર. કયા દેશોની સડક પ્રણાલી ભારતની સડક પ્રણાલી કરતા મોટી છે? કેની? કેની આવે? ડી. યુએસએ અને ચીન. ભારતમાં કુલ પરિવહન માર્ગોમાં સડક માર્ગોનું પ્રમાણ કેટલું? કેટલું છે? કેટલા ટકા? 83%. ભારતમાં કુલ પરિવહન માર્ગમાં રેલ માર્ગનું પ્રમાણ કેટલું?
તો આ આંકડાકીય માહિતી ગોખીને જાજો, નકર ભૂલી જાઓ. આગળ જુઓ, વધારે વસ્તી ધરાવતા રાજ્ય પૈકી કયા રાજ્યમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગની લંબાઈ પ્રમાણમાં ઓછી છે? કેમાં આવે? જનસંખ્યાની દ્રષ્ટિએ નીચેના પૈકી કયા રાજ્યમાં માર્ગોની સંખ્યા વધારે છે? ભારત સરકારે કયા વર્ષમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબરમાં ફેરફાર કર્યો? ક્યારે? 2000. ગુજરાતમાં પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પૈકી કયા નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગનો સમાવેશ થતો નથી? શહેરોની હિંમત ચતુર્ભુજ યોજનામાં કયા મહાનગરનો સમાવેશ કરવામાં આવ્યો નથી? ભારતનો સૌથી લાંબો સડક માર્ગ નીચેના પૈકી કયા દેશમાં ભારતનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ જોડતો નથી? શું આવશે જવાબમાં? ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નીચેના પૈકી કયા દેશનો ભારતનો રાષ્ટ્રીય ધોરીમાર્ગને જોડતો નથી? ભારતમાં કેટલા પ્રકારના સડક માર્ગ? ભારતમાં કુલ પરિવહન માર્ગોમાં જલમાર્ગનું પ્રમાણ? ભારતમાં કુલ પરિવહન માર્ગોમાં હવાઈ માર્ગોનું પ્રમાણ કેટલું? 6. અહીંયા તમારું આ ચેપ્ટર પૂરું. હજી પણ જો આમાં અમુક પ્રશ્ન છે, જોઈ લો. ચર્ચા કરી જ લ્યો આ પ્રશ્નોની. હાલો, અહીંયા સુધી હતા ને. બાજુમાં દર્શાવેલા માઇલસ્ટોનમાં કયો સડક માર્ગ દર્શાવે છે? આ હું દર્શાવે? રાષ્ટ્રીય ધોરીમાર્ગ. બાજુમાં દર્શાવેલા માઇલસ્ટોનમાં કયો સડક માર્ગ દર્શાવે છે? ઉભા રહ્યો. આ હું દર્શાવે છે? બાજુમાં દર્શાવેલા માઇલસ્ટોનમાં કયો સડક માર્ગ દર્શાવે છે? બાજુમાં દર્શાવેલ નિશાની કઈ સડક યોજનાની છે? જિલ્લા માર્ગની જાળવણી કોણ કરે છે? જિલ્લા માર્ગની જાળવણી કોણ કરે છે? જિલ્લા પંચાયત કરે કે રાજ્ય સરકાર કરે? જિલ્લા પંચાયત કરે કે રાજ્ય સરકાર કરે? જિલ્લા પંચાયત. કઈ યોજના હેઠળ ગ્રામીણ પરિવહન સુધારવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે? ગામડામાં માર્ગનું નિર્માણ અને જાળવણી કોણ કરે? સરહદની અંદર માર્ગ સંસ્થાન એટલે કે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના ક્યારે કરવામાં આવી? 1960. કયો ધોરીમાર્ગ દ્રુત ગતિ માર્ગ? આ મેં તમને ટીક કરાવ્યું હતું, કામ આ યાદ રાખજો. બરોબર, એને દ્રુત ગતિ માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. આગળ, એક્સપ્રેસ ધોરીમાર્ગ કેટલી લેન નો હોય છે? 4 થી 6. ભારતમાં સૌથી લાંબો રેલ માર્ગ કયો? રેલ માર્ગને શ્રેષ્ઠ ઇજનેરી કૌશલનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે કોંકણ રેલવે. આ પ્રશ્ન પણ પૂછાય કે એવો હશે. આ પ્રશ્ન પણ પૂછાય કે એવો હશે. નીચેના પૈકી કયા શહેરમાં મેટ્રો રેલ કાર્યરત નથી? નથી પૂછ્યું ભાઈ. અમદાવાદમાં નથી. હવેથી પછી કદાચ પ્રશ્ન નવો સિલેબસ બદલાય તો ત્યારે અમદાવાદ પણ આવશે, કારણ કે અમદાવાદમાં કામ શરૂ થઈ ગયું. નીચેના પૈકી કયા શહેરમાં મેટ્રો રેલ કાર્યરત છે? કઈ જગ્યાએ કાર્યરત છે? ગુજરાતનું સૌથી મોટું રેલવે જંકશન. ગુજરાતનું સૌથી મોટું રેલવે જંકશન. ભારતનો પ્રથમ રેલ માર્ગ કયા સ્ટેશનોની વચ્ચે શરૂ કરવામાં આવ્યો છે?
ક્યાં શરૂ કરવામાં આવ્યો છે? ભારતમાં પ્રથમ રેલ માર્ગ કઈ સાલમાં? ગુજરાતમાં પૂછાણી હોય તો 1800 ને ગુજરાતમાં પૂછાણી હોય તો 1800 ને રેલ માર્ગ વિશ્વમાં ભારતનું સૌથી સ્થાન કેટલું? તૃતીય. એશિયામાં પૂછે તો એશિયામાં ભારતનું સ્થાન જુઓ પ્રથમ. મુખ્યત્વે કયા કારણથી મહાનગરો ટ્રાફિકની સમસ્યા વકરતી જાય? ગુજરાતમાં કયા શહેર વચ્ચે એક્સપ્રેસ ધોરીમાર્ગ આવેલો છે? અમદાવાદ, વડોદરા. શાક માર્કેટની અંદર જે રીતે હરાજી કરતા હોય એવી રીતે બેનો અમુક અમુક હરાજી કરે છે. વિવેક એક્સપ્રેસ ક્યાંથી ક્યાં સુધી જાય છે? ક્યાંથી? ભારતના કયા રાજ્યમાં આંતરિક જળમાર્ગનું પ્રમાણ વધારે છે? કયા રાજ્યની અંદર આંતરિક જળમાર્ગનું પ્રમાણ વધારે છે? 46મો પ્રશ્નનો જવાબ જુઓ અહીંયા. એ અસમ રાજ્ય. નીચેના પૈકી કયા રાજ્યમાં આંતરિક જળમાર્ગ વિકસ્યો નથી? ભારતના દરિયા કિનારાની લંબાઈ બરોબર યાદ રાખજો 7516. ભારતનો પૂછે તો, ગુજરાતનો પૂછે તો 1600 કિલોમીટર. ગુજરાતનું સૌથી મોટું બંદર કંડલા. ભારતનું સૌથી શ્રેષ્ઠ અને મોટું બંદર મુંબઈ. સમજાય છે? ગુજરાતનું ઓટોમિક લોકગેટ ધરાવતું બંદર ભાવનગર. બરોબર. ગુજરાતમાં કયા બંદરનો વિકાસ કરવાની યોજના હાથ ધરવામાં આવી રહી છે? કઈ? જોઈએ 51 ની અંદર પોશિત્રા. નીચેના બંદરોમાંથી કયું બંદર પશ્ચિમ કિનારાનું નથી? પશ્ચિમ કિનારાનું નથી. કયું? બાકી કંડલા પશ્ચિમમાં છે, મુંબઈ પશ્ચિમમાં, ને કોચી કેરળ પણ પશ્ચિમમાં. બરોબર. નીચેના બંદરોમાંથી કયું બંદર પૂર્વ કિનારાનું નથી? તો કયું આવે? પરિવહન માર્ગોમાં કયો માર્ગ સૌથી ઝડપી પરંતુ ખર્ચાળ? હમણાં જ આવ્યું હવાઈ માર્ગ. માર્મગો આવે ને મુંબઈ, એટલે જ તે ભાઈ નો આવડતું હોય ને તો હરાજીમાં ભાગ લેવાનો. ગોવામાં આવ્યું છે? ગોવા છે એટલે માર્મગો એવું? હા તો લખી નાખો ગોવામાં. પરિવહન માર્ગોમાં કયો માર્ગ સૌથી ઝડપી પરંતુ ખર્ચાળ છે? બરોબર, હવાઈ માર્ગ. દૂરસ્થ, દુર્ગમ, ગીચ જંગલો તથા પહાડી વિસ્તારોમાં કયો માર્ગ ઉપયોગી બને? કયો માર્ગ ઉપયોગી બને? દૂરસ્થ, દુર્ગમ અને ગીચ જંગલોમાં તો હવાઈ માર્ગ. ભારતમાં હવાઈ સેવાની શરૂઆત ટપાલ સેવા માટે ક્યાંથી ક્યાં થઈ હતી? ભારતમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો કેટલા? ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્થળે રજ્જુ માર્ગ રોપવે? સાપુતારામાં આવેલો છે. એની બદલે ગિરનાર આપ્યું હોય તો ગિરનારમાં પણ શું કરવાનું? ટીક કરવાનું. દક્ષિણ ભારતમાં કયા પર્વતીય વિસ્તારમાં રજ્જુ માર્ગ રોપવે આવેલો છે? તું બોલ, તું તારે. હા બોલ બોલ. ઉત્તર ભારતમાં નીચેના પૈકી કયા સ્થળે રજ્જુ માર્ગ અથવા રોપવે આવેલો છે? ક્યાં આવેલો છે? દાર્જિલિંગ. ભારતમાં આશરે કેટલા રજ્જુ માર્ગ આવેલા છે? 100 જેટલા. ગુજરાતમાં ખંભાત, ધુવારણ, કોયલીથી શહેર ગેસ લાઈન નાખવામાં આવી છે. ક્યાંથી? અમદાવાદ. બોમ્બે આઈથી કયા શહેરના કિનારા સુધી ખનિજ તેલ ગેસ પરિવહન માટેના સમાંતર પાઇપલાઇન નાખવામાં આવી છે? આગળ ગુજરાત સલાયાથી કયા સ્થળ સુધી ખનિજ તેલ પાઇપલાઇન નાખવામાં આવી છે? ખબર છે તમને? પેલા
નો ખબર હોય ને તો ભાઈ આપણે જોવાની છૂટ છે, બરોબર. ગુજરાતમાં કલોલ થી કયા સ્થળ સુધી ખનિજ તેલ ની પાઇપલાઇન આવેલી છે? નાહરકોટિયા થી નુનમતી બેરોની સુધીની ખનિજ તેલની પાઇપલાઇન કયા રાજ્યમાં આવેલી છે? ભારતીય વિમાન મથક સત્તામંડળ કેટલા હવાઈ મથકોનું સંચાલન? ગંગા નદીમાં હલ્દિયા થી અલ્હાબાદ સુધીનો જે 1620 કિલોમીટર નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે, જળમાર્ગ છે, એ ક્યાં આવેલો છે? રાષ્ટ્રીય જળમાર્ગ 2 કઈ નદીનો જળમાર્ગ છે? જળમાર્ગ 2 નંબર કઈ નદીનો? જળમાર્ગ 1 છે કઈ નદીનો? કઈ નદીનો? ગંગા નદીનો રાષ્ટ્રીય જળમાર્ગ 1 કયા સ્થળો વચ્ચે આવેલો છે? નાખી દેવાનો માણસ છું, યાદ રાખજો તમે. ગંગા નદીનો રાષ્ટ્રીય જળમાર્ગ કયા સ્થળો વચ્ચે આવેલો છે? હલ્દિયા અને અલ્હાબાદ વચ્ચે. બ્રહ્મપુત્ર નદીનો રાષ્ટ્રીય જળમાર્ગ 2 કયા સ્થળ વચ્ચે આવેલો છે? જોઈ લેવાનું. 72માં શું આવે છે? રાષ્ટ્રીય જળમાર્ગ 3 કયા સ્થળો વચ્ચે આવેલો છે? કોલમ અને કટ્ટાપુરમ. રાષ્ટ્રીય જળમાર્ગ 4 કઈ નદીઓનો જળમાર્ગ છે? ગોદાવરી કૃષ્ણા નદીનો રાષ્ટ્રીય જળમાર્ગ કયા સ્થળો વચ્ચે આવેલો છે? કાકીનાડા અને રાષ્ટ્રીય જળમાર્ગ 5 કઈ નદીનો જળમાર્ગ છે? જો આ જળમાર્ગો તમને મૂંઝવે, ધ્યાન રાખજો. રાષ્ટ્રીય જળમાર્ગ 5 કયા સ્થળો વચ્ચે આવેલો છે? નીચેનામાંથી કયું એક વિધાન યોગ્ય નથી? જ્યારે આવો પ્રશ્ન પૂછાય યોગ્ય નથી ત્યારે અહીંયા 2 અંડરલાઈન કરવાની અને પૂછ્યું શું છે? યોગ્ય નથી એવું પૂછ્યું, બરોબર. તો આમાં કઈ કઈ વસ્તુ યોગ્ય છે? વાહન ચાલકે હંમેશા પોતાની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ રાખવું જોઈએ, આ તો યોગ્ય વિધાન થયું. બાઇક કે સ્કૂટર જેવા દ્વિચક્રી વાહનો રસ્તાની ડાબી બાજુએ ચલાવવા જોઈએ, આ તો કેવું છે? યોગ્ય વિધાન છે ને, ડાબી બાજુએ જ ચલાવવા જોઈએ ને, કારણ કે ફૂટપાયરીની આ સાઈડ તો મોટા વાહનો ચાલતા હોય, આ યોગ્ય છે. સિગ્નલ લાઇટ આપીને ડાબી બાજુએથી જ ઓવરટેક કરવું. ઓવરટેક હંમેશા કઈ બાજુએથી કરવાનું હોય? જમણી બાજુએથી. તો આ શું થયું? અયોગ્ય થયું. તો આપણને અહીંયા આ જ પૂછ્યું, તો આ પણ યોગ્ય જ હોય. જવાબ મળી ગયો, બરોબર છે. આગળ, કઈ કંપની ઓએનજીસી ને હેલિકોપ્ટર સેવા આપે છે? પવન હંસ. કયા યાત્રાધામમાં યાત્રિકોની સુવિધા માટે રોપવે છે? અંબાજીમાં પણ છે, બરોબર, અંબાજી છે.
પરિવહનના લાભ બાબતે નીચેના પૈકી કયો વિધાન સંપૂર્ણપણે સાચું નથી એટલે કે અયોગ્ય છે? કેવું છે? પરિવહનથી ગામ અને શહેરો વચ્ચે નો સંપર્ક ગાઢ બન્યો છે. આ વિધાન યોગ્ય છે કે અયોગ્ય છે? આ તો યોગ્ય છે. પરિવહનથી વહીવટ, સંચાલન, સંરક્ષણ સારી રીતે થાય છે. આ પણ એક જાતે યોગ્ય જ છે. પરિવહનથી દેશના કુદરતી સંસાધનોને લઘુમત ઉપયોગ કરી શકાય છે. આમાં કઈ ઠેકાણું નથી એટલે આ કેવું છે? અયોગ્ય. પરિવહન સવલતોથી પ્રવાસ પ્રવૃત્તિને વેગ મળ્યો છે. એ વાત પણ સાચી છે. તો આવી રીતે તમારે યોગ્ય અને અયોગ્ય વાળા હોય અથવા તો તમને એવું કે સુસંગત નથી, જ્યારે તમને પેપરમાં મૂંઝવડાવવા હોય ત્યારે આવા પ્રશ્ન પૂછાય. કાં તો તમને એવું પૂછે યોગ્ય નથી, અથવા એવું ન પૂછવું હોય તો હું કે અયોગ્ય છે એવું, અને અથવા શું પૂછે? સુસંગત નથી, સુસંગત નથી. તો આ બધી છે ને માયાજાળ ક્યારે પાથરે? બોર્ડની એક્ઝામ વાળા જ્યારે પેપરને કેવું કરવું હોય? અઘરું બનાવવું હોય ત્યારે. તો જ્યારે તમે ઓપ્શનમાં આવું બધું હોય ત્યારે ખાસ આપણે થોડોક સમય લેવાનો. ઉતાવળે સીધા ટીક કરી દેવાના નહીં. જેટલી ઉતાવળ કરશો એટલા તમારા વિભાગ એની અંદર માર્ક કપાશે. તમારા સૌથી વધારે માર્ક્સ ક્યાં કપાય તમને કહી દઉં, સેક્શન એમાં. કેમાં કપાય? અને તમે પરીક્ષા દઈને આવશો ત્યારે તમને એવું લાગશે કે અમને આવડતું હતું છતાં માર્ક કપાણા. આવો અનુભવ તમારો થશે જ. અને ટેસ્ટમાં પણ ક્યારેક થયો હોય છે. ઉતાવળે જ્યારે આપણે કોઈ પેપર દઈએ ત્યારે આવા માર્ક આપણા હંમેશા કપાતા હોય, આવડવા છતાં. બરોબર? તો એ જોવાનું. તે વારાણસીને કન્યાકુમારી સાથે જોડે અને તેની ઉપર જબલપુર, નાગપુર, હૈદરાબાદ, બેંગ્લોર, મદુરાઈ વગેરે શહેરો આવેલા છે. તો એ રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે? કયા કારણે ઈમેલ, ઈ કોમર્સ, મુદ્રાની લેવડ દેવડ ઝડપી બન્યા છે? કેના કારણે? સંચારનું ઇલેક્ટ્રોનિક માધ્યમ કયું? સંચારનું ઇલેક્ટ્રોનિક માધ્યમ કયું? એનો એ જ પ્રશ્ન. આજે ભારતમાં આકાશવાણી સ્ટેશનો કેટલા? આજે ભારતમાં આકાશવાણી સ્ટેશનો કેટલા છે? આજે આકાશવાણી દેશને કેટલી ભાષાઓમાં કાર્યક્રમો પ્રસારિત કરે છે? 23 જેટલી ભાષાઓની અંદર. બરોબર છે? તો એ યાદ રાખવાનું. તો અહીંયા આજનું આપણું આ ચેપ્ટર પૂરું કરીએ છીએ. બરોબર?